કેમ છો મારા વાલા સબસ્ક્રાઇબર મિત્રો? આજે 22/6/2024 અને સાંજના સમયે હું ટાઈમ કાઢી અને વિડીયો આપણા માટે સ્પેશિયલ બનાવવા માટે આવેલો છું. તો વિડીયો આખો તમે એન્ડ સુધી જોજો. આજે રજાનો દિવસ હતો, 2 દિવસ આજ અને આવતીકાલ. શેર માર્કેટ સોમવારે રજા ગઈ. મંગળ, બુધ, ગુરુ અને શુક્ર 4 દિવસના ટ્રેડિંગ સેશનમાં બજાર એકદમ નેરો રેન્જની અંદર કામ કરી રહ્યું હતું. નેરો રેન્જની અંદર બજારે મૂવમેન્ટ બતાવી, પણ શેર્સ અલગ અલગ સેક્ટર વાઇઝ વારા પરથી સેક્ટર રોટેશન દ્વારા શેર્સ ચાલતા હતા. મંગળવાર અને બુધવાર આ 2 દિવસ ફર્ટિલાઇઝર શેરો બરાબર ધૂમ મચાવતા હતા. મંગળવાર, બુધવાર અને ગુરુવાર, મંગળ, બુધ અને ગુરુ આ 3 દિવસ ફર્ટિલાઇઝર શેરોએ બરાબરની ધૂમ મચાવી. અને એના પછી શુક્રવારે જબરદસ્ત એમાં પ્રોફિટ બુકિંગ આવી ગયું. આરસીએફ તમે જુઓ, શુક્રવારે રાષ્ટ્રીય કેમિકલ ફર્ટિલાઇઝર કંપની લગભગ 6-7% ઘટાડો, એનએફએલમાં 6-7% ઘટાડો, ચંબલ ફર્ટિલાઇઝરમાં પણ ઘટાડો, કોરોમંડલ ઇન્ટરનેશનલમાં પણ ઘટાડો. એટલે ટૂંકમાં અને પાછી આજે જીએસટી કાઉન્સિલની નિર્મલા સીતારમણની આજે અધ્યક્ષતામાં બેઠક હતી અને એમાં ઘણા બધા નિર્ણયો લેવામાં આવ્યા. જે પણ દૂધના કેન બનાવે છે, દૂધ માટેના જે કેન બનાવે, એલ્યુમિનિયમના હોય કે સ્ટીલના હોય કે ગમે તેના હોય, એ કેન બનાવવાના જે પણ પ્રોડક્ટ છે એમાં 12%ની જીએસટી પાછી એડ કરી. એટલે એ કંપનીઓમાં પાછું નેગેટિવિટી સોમવારે જોવા મળશે તમને. ફર્ટિલાઇઝર કંપનીઓને એવું લાગતું હતું કે અમારો જીએસટી કટ કરવામાં આવશે, ખેડૂતોને લાભ થાય એટલા માટે, તો એમાં કોઈ પણ જાતની ચર્ચા કરવામાં આવી નથી. એટલે ફર્ટિલાઇઝર શેરોમાં કદાચ સોમવારે વેચવાલી થોડી જોવા મળે તો નવાઈ ન પામતા. બીજું કે સોલર કુકર બનાવવાળી કંપનીમાં ટેક્સ ઘટાડી, જીએસટી ઘટાડી અને 12% કરવામાં આવ્યો. પછી જે પણ રેલવેમાં સર્વિસીસ આપતી જે પણ વસ્તુઓ છે એ બધી જ સર્વિસીસ ઉપર, રેલવેને લગતી જેટલી સર્વિસીસ છે એ બધી સર્વિસીસ ઉપરથી ટોટલી જીએસટી નાબૂદ કરી દેવામાં આવ્યો છે. દાખલા તરીકે પ્લેટફોર્મ ટિકિટ છે, તો પ્લેટફોર્મ ટિકિટ ઉપર જે જીએસટી લાગતો હતો, તો એ પ્લેટફોર્મ ટિકિટ જે યાત્રાળુઓના જે સગા સંબંધીઓ હોય એમને મોંઘી પડતી હતી, એટલે એના ઉપરથી જીએસટી હટાવી દીધો. એટલે એ યાત્રાળુઓને થોડો ફાયદો થશે. આવી ઘણી બધી જે નાની મોટી સેવાઓ રેલવેને લગતી હતી એ બધી પરથી જીએસટી ટોટલી નાબૂદ કરી દીધો છે. એટલે એની અસર અમુક જે રેલવેને લગતી અમુક કંપનીઓ ઉપર પોઝિટિવ જોવા મળશે. બીજું મિત્રો કે ગયા અઠવાડિયાની અંદર તમે જુઓ બેન્કિંગ શેર્સ, એમાં એચડીએફસી બેંક મજબૂત લાગતો હતો. એટલે એ હવે નેક્સ્ટ રાઉન્ડમાં લીડ કરે તો નવાઈ ન પામતા. હવે ત્રીજો રાઉન્ડ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ઉપર ખાસ ધ્યાન રાખજો, કારણ કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ એ નવો તેજીનો વાવાઝોડું લઈને આવે તો કંઈ પણ એમાં બીજું વિચારતા નહીં તમે. અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં હવે રોકાણ કરવાનો ખરો મોકો આવેલો છે, કારણ કે એની જોડે 3 ફળદ્રુપ કંપનીઓ છે: રિલાયન્સ રિટેલ, રિલાયન્સ જીઓ ઇન્ફોકોમ અને રિલાયન્સ ઓઇલ ટુ કેમિકલ O2C. આ 3 કંપનીઓ જબરદસ્ત પ્રોફિટ રળી રહી છે અત્યારે. એટલે
એમાં હજુ એક બિઝનેસ નવો આવવાનું છે, એ અગર એડ થઈ ગયો તો રિલાયન્સનો નફો ક્યાંયના ક્યાંય પહોંચી જશે. ગ્રીન હાઇડ્રોજન પ્રોજેક્ટ ઉપર અત્યારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ કામ કરી રહી છે, એટલે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ઉપર તમે ખાસ ધ્યાન રાખજો. નેક્સ્ટ રાઉન્ડમાં હવે એ જ ચાલશે. બીજું મિત્રો, મેં તમને ઇનો મિંડા કીધેલો 999 ભાવથી કહેતો આવે તો ખરીદો ખરીદો ખરીદો. 1185 રૂપિયાનો હાઈ મારી આવ્યો અને અત્યારે 1081 રૂપિયા બંધ આવેલો છે. તો આવા બધા શેર્સ ઉપર તમે ધ્યાન રાખજો. મોઇલ, ઓઇલ ઇન્ડિયા, આ બધા શેર્સ ઉપર થોડું ધ્યાન રાખજો. ઇથેનોલ બનાવવાળી કંપનીઓ ઉપર ધ્યાન રાખજો. પ્રાજ ઇન્ડસ્ટ્રીઝ, બજાજ હિન્દુસ્તાન, રેણુકા સુગર્સ અને બલરામપુર ચીની, ત્રિવેણી એન્જિનિયરિંગ, આ બધી કંપનીઓ ઉપર થોડું ધ્યાન રાખજો. મિત્રો, હવે ન્યૂઝ બેઝ અને સેક્ટર રોટેશન વાળી, કારણ કે હવે આવશે બજેટ મહિનામાં, એટલે મહિનામાં જે બજેટ આવશે એ બજેટને લગતી તેજી જોવા મળશે. એટલે મિત્રો, અત્યારે હાલ મોન્સૂન પણ સામાન્ય રહે એવી ધારણા સેવાઈ રહી છે. જો મોન્સૂન સામાન્ય કરતાં સારું રહેશે તો કન્ઝ્યુમર ડ્યુરેબલ જે એફએમસીજી સેક્ટરના શેર જે કહી શકીએ આપણે, હિન્દુસ્તાન યુનિલિવર, ડાબર ઇન્ડિયા, ઇમામી લિમિટેડ, જિલેટ ઇન્ડિયા, કોલગેટ પામોલિવ, આઈટીસી, આ બધા શેર્સ ચાલશે. એટલે મિત્રો, અલગ કંપનીઓમાં અલગ રોટેશન ચાલી રહ્યું છે. એટલે તમે સેક્ટર રોટેટ કરી રહ્યા છે આ લોકો સટોડિયાઓ. એક બે દાડા આ સેક્ટર ચલાવશે, એમાં પબ્લિક ભરાય એટલે એમાંથી નીકળી પાછું 2 દાડા પેલું સેક્ટર ચલાવશે, એમાં ઊંચા ભાવે પબ્લિકને ફસાઈ અને પાછું ત્રીજા દાડે પેલું સેક્ટર ચલાવશે. એટલે મારા બેટા શું કરે છે? પબ્લિકને ભરાવાનું કામ કરે છે. પણ જેવું સેક્ટર ચાલુ થાય વધવાનું ત્યારે એ ઊંચા ભાવે તો પડવાનું જ નહીં ભાઈ, નકર ભરો ને આમ જો. એટલે ખાસ ધ્યાન રાખજો મિત્રો. બીજું કે નેક્સ્ટ વીકમાં 5 ટ્રેડિંગ સેશનમાં કોઈ પણ રજા નથી, એટલે સોમથી શુક્ર આપણે રોજે રોજ પાછા વિડીયો બનાવવાના. આવતીકાલે આપણે એક લાઈવ વિડીયો બનાવવા માટે હું તમને પહેલેથી જ ઇન્ટિમેટ કરી દઈશ કે ભાઈ આવતીકાલે કેટલા વાગે આપણો અપકમિંગ વિડીયો આવવાનો છે. એટલે તમે એ પ્રમાણે લાઈવમાં જોડાઈ અને તમને તમારા લગતા કોઈ શેરના લગતા પ્રશ્નો હોય તો તમે મને અવશ્ય પૂછજો. તો આપણે આની લાઈવમાં જ એ શેર વિશે ચર્ચા કરીશું અને એના વિશે આપણે માહિતી પૂરી પાડવાની કોશિશ કરીશું. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર મિત્રો. આ અઠવાડિયું ગયું છે એ ખરેખર પોર્ટફોલિયો બિલ્ટઅપ અઠવાડિયું હતું, કારણ કે પોર્ટફોલિયોમાં તો ઓલરેડી તેજી એના ગયા અઠવાડિયામાં આવી જ ગઈ હતી, પણ આ વખતે એટલી ખાસ કંઈ પોર્ટફોલિયોમાં વધઘટ જોવા મળી નથી. પરંતુ બજારમાં સેક્ટર રોટેશન વાળું હતું, એટલે લગભગ જેના પાસે શેર સેક્ટર રોલ પડેલા હોય એમાં એને બેનિફિટ થયો હશે. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર મિત્રો. આવનારું અઠવાડિયું તમારા માટે શુભદાયી રહે, લાભદાયી રહે અને ફળદાયી રહે અને તમારો પોર્ટફોલિયો વધતો રહે એવી મારી શુભેચ્છાઓ. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર મિત્રો.